નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર કોઝારો ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। તો રાજકોટ અમદાવાદ હાઈવે પર બેટીપરા રામપર ગામ નજીક કુચિયાળા દળ પુલ પાસે શનિવારે સર્જાયેલા ગોજારા ટ્રિપલ અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પસરી ગઈ છે। ભારત પેટ્રોલિયમના ટેન્કર અને એક ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 5 લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે દ્રશ્યો જોઈ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા। ગઈકાલે 4 લોકોના મોત થયા બાદ આજે વહેલી સવારમાં રહેલા પ્રકાશ નામના ઇકો ચાલકનું પણ મોત નિપજ્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના મૂડી મોવડી ગામના ડાભી અને મેઘાણી પરિવારના સભ્યો કુકડવા જીઆઈડીસીમાં આવેલી બેગ બનાવતી ફેક્ટરીમાં નોકરી કરતા હતા। રોજની જેમ તેઓ પોતાની ફરજ પૂર્ણ કરીને ઇકો કાર મારફતે પોતાના ગામ પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન બેટીપરા રામપર ગામ નજીક પહોંચતા જ ઇકો કાર અને ટ્રક અને ભારત પેટ્રોલિયમ ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર લોકો અંદર જ ફસાઈ ગયા હતા। જી હા મિત્રો, તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।